ડિયર સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિ વિશેના એક્ઝામ્પલ જોઈ ગયેલા છીએ. એના આપણી બુકમાં આપેલા આપણે બધા જ એક્ઝામ્પલ જોઈ લીધા છે. તો હવે એના પછી આજે આપણે બીજા એક્ઝામ્પલ જોઈશું, જેમાં નિયમિત વર્તુળમય ગતિ તથા વેગ અને પ્રવેગને લગતા એક્ઝામ્પલ છે. ધ્યાન આપજો, બહુ જ સિમ્પલ મેથડથી આપણે એને ગણવાના છે અને એને બરાબર સમજવાના છે. એ પહેલા તમે તમારી બુકનો ઉદાહરણ નંબર 10 એક્ઝામ્પલ કાઢો. આપણે સ્ટાર્ટ કરીશું ઉદાહરણ નંબર 10 થી. ઓકે, ચાલો ઉદાહરણ નંબર 10 ની અંદર જે રકમ આપેલી છે તે રકમ આપણને કંઈક આ રીતે આપેલી છે કે એક જંતુ 12 સેન્ટીમીટર ત્રિજ્યા વાળી વર્તુળાકાર ખાંચમાં અચળ ઝડપથી 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે. તો જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ શોધો. શું જંતુનો પ્રવેગ અચળ હશે? તેનું માનાંક કેટલું હશે? તો પહેલી વસ્તુ કે રકમમાં તમને એક ઇન્સેક્ટની વાત કરી છે, જંતુની વાત કરી છે, અને આ જંતુ જે છે તે ધ્યાન આપો ખાસ, આ જંતુ જે છે તે r બરાબર 12 સેન્ટીમીટર ત્રિજ્યાની વર્તુળાકાર ખાંચમાં ગતિ કરી રહ્યું છે. બરાબર છે? આપણે અહીંયા એક જંતુ દર્શાવી દીધું છે. હવે ધ્યાન આપજો ખાસ, તે શું કરે છે તો કે તે 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે. 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે. તો તેનું કોણીય વેગ અને તેનું રેખીય વેગ, એટલે કે કોણીય ઝડપ, રેખીય વેગનું મૂલ્ય બી બે વસ્તુ મેળવવાની છે. અહીંયા ધ્યાન આપજો. હવે માની લો કે આ અહીંયા વર્તુળાકાર ભ્રમણ કરીને એક ભ્રમણ પૂરું કરે તો આપણે કેટલો એંગલ બતાવીએ છીએ? તો આપણને ખબર છે 360 ડિગ્રી, મતલબ કે 2 પાઈ રેડિયન જેટલું. બરાબર છે? ધ્યાનથી સમજવું આ વસ્તુ. કોણીય ઝડપ માટેનું સૂત્ર શું થાય? કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. મિત્રો, બુકની અંદર આવર્તકાળની પહેલા ગણતરી કરી છે, પછી ગણતરી આગળને લઈ ગયા છે. આપણે એવી કોઈ વસ્તુ કરવી નથી. બરાબર ધ્યાનથી જોજો હું શું કરાવી રહ્યો છું અહીંયા. તો અહીંયા તમારી પાસે કોણીય ઝડપનું સૂત્ર થાય છે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. હવે જ્યારે તે એક ભ્રમણ પૂરું કરીને અહીંયા આવે, મતલબ કે આટલું રાઉન્ડ પૂરું કરશે, ત્યારે તેનું કોણીય સ્થાનાંતર 2 પાઈ રેડિયન જેટલું હશે. તમે કહેશો કે સર 2 રાઉન્ડ પૂરા કરે તો 2 પાઈ અને બીજા 2 પાઈ કેટલા થઈ જશે? 4 પાઈ. એટલે હું આ રીતે લખી શકું. ધેટ મીન્સ કે 3 પરિભ્રમણ પૂરા કરે તો તરત તમે કહેવાના 3 × 2 પાઈ રેડિયન. તે રીતે 4 પરિભ્રમણ પૂરા કરે તો 4 × 2 પાઈ રેડિયન. અને તે જ રીતે જો n પરિભ્રમણ પૂરા કરે તો તેનું કોણીય સ્થાનાંતર, ધ્યાન આપજો ખાસ, રેખીય સ્થાનાંતર 0 થશે કારણ કે એના સ્થાને આવે છે, પણ કોણીય સ્થાનાંતર થઈ જશે n × 2 પાઈ. બરાબર છે? ચાલો, તો અહીંયા કોણીય ઝડપ, જેને આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ, જેનું સૂત્ર આપણે લઈ લીધું કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. હવે n પરિભ્રમણ માટે આપણી પાસે કોણીય સ્થાનાંતર આવી ગયું n × 2 પાઈ અને છેદમાં સમય m9. ચલો, n બરાબર શું આપ્યું છે? 7. 2 m9. પાઈ બરાબર 3.14 પણ લઈ શકો, પણ અહીંયા મારે આ સરળતા માટે 22/7 લેવું પડ્યું છે કે જેથી કરીને 7 કેન્સલ થઈ જશે. 22 × 2 44, 44/100 એટલે 0.44. અને ઓમેગા નો એકમ તો કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. તો કોણીય સ્થાનાંતર નું તો શું લઈને આવ્યા હતા આપણે? રેડિયન. અને સમયનો સેકન્ડ, જેથી આપણને ઓમેગા મળી ગયું. ખબર પડી કે નહીં? તે જ રીતે આપણે જોઈએ છે રેખીય ઝડપ માટે. તો રેખીય ઝડપ માટે જોતા હોય તો ધ્યાન આપજો બસ, રેખીય ઝડપ માટે જોતા હોય તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય.
માની લો કે એક પરિભ્રમણ પૂરું કરીને અહીંયા આવે છે તો તેણે કાપેલું અંતર કેટલું થઈ જાય 2πr. ચલો બે પરિભ્રમણ પૂરા કરે તો 4πr, that means 2πr into 2 કહી શકું. જો ત્રણ પરિભ્રમણ પૂરા કરશે તો 2πr into 3. એ જ રીતે જો n પરિભ્રમણ પૂરા કરે તો કાપેલું અંતર n into 2πr જેટલું થઈ જશે. જેથી ઝડપ બરાબર અંતર એટલે n into 2πr ભાગ્યા સમય t. બુકની અંદર આપણે એક સૂત્ર થિયરીમાં ડાયરેક્ટ લખેલું છે અને મેં તમને કીધું કે ભાઈ ચાક ગતિમાં ભણવામાં આવશે આ બરાબર. v બરાબર r ઓમેગા રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ અથવા રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ. તો r અને ઓમેગા r એવું તમે ડાયરેક્ટ બી શોધી શકો છો બુકની રીતે. અને આપણે આ જે શોધ્યું છે એ પ્રમાણે પણ આ મેં એટલા માટે કરાવ્યું છે કે કોઈક વખત તમને એક માર્કમાં માત્ર ને માત્ર આવા એક્ઝામ્પલમાં જો રેખીય વેગ કીધું હોય તો v બરાબર r ઓમેગા કરતા n into 2πr/t વધુ અનુકૂળ પડશે. ચાલો n શું છે આપણી પાસે 7 પરિભ્રમણ તો 7 મૂકી દો. 2 m ના m પાઈ બરાબર 22/7 બરાબર છે. r બરાબર 12 × 10⁻² મીટર. વન અનધર થિંગ કે બુકની અંદર સેન્ટીમીટર માં જ રાખીને ગણ્યું છે જેથી v નો આન્સર જેમ મેં મીટર પ્રતિ સેકન્ડ લખ્યો છે એ ત્યાં સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ માં હશે. બરાબર છે. સો 10⁻² ને એમના એમ જ રાખીશ. સેમ અહીંયાથી 7 કેન્સલ કરી દઈશ. 22 × 12 × 2/100 5.28 અને 10⁻² એમના એમ મીટર પ્રતિ સેકન્ડ. આપણે મોટા ભાગે એક્ઝામ્પલમાં સેન્ટીમીટર માંથી મીટરમાં ફેરવતા હોઈએ છે તો કન્ફ્યુઝન ન થાય એટલા માટે મેં આ એક્ઝામ્પલમાં પણ ચોપડીની જેમ સેન્ટીમીટરમાં ન રાખીને મીટરમાં કન્વર્ટ કરી દીધું છે. બરાબર. ચલો એના પછી આપણને શું પૂછવામાં આવ્યું છે ક્વેશ્ચન બી ની અંદર જુઓ તો ક્વેશ્ચન બી ની અંદર પૂછવામાં આવ્યું છે કે ભાઈ જંતુનો પ્રવેગ અચળ હશે તેનું માનાંક કેટલું હશે. હવે આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ કણ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય તો એનો પ્રવેગ ત્રિજ્યાના માર્ગે કેન્દ્ર તરફની દિશામાં હોય છે. ચાહે જંતુ ભ્રમણ કરીને અહીંયા પહોંચે તો કેન્દ્રગામી પ્રવેગની દિશા આ તરફ થઈ જશે. બરાબર છે. જો અહીંયા પહોંચશે તો કેન્દ્રગામી પ્રવેગની દિશા આ તરફ થશે. મતલબ કે અહીંયા હું એવું કહી શકીશ કે પ્રવેગ સદિશ રાશિ હોવાથી તેનું મૂલ્ય સમાન છે પરંતુ દિશા કેવી છે જુદી જુદી છે. કેન્દ્ર તરફની ખરી પણ દરેક ક્ષણે જંતુ જ્યાંથી પણ ગતિ કરતો જાય છે અહીંયા પહોંચશે તો કેન્દ્ર તરફ ખરી પણ આ બધી ડાયરેક્શનો કરતા તેની ડાયરેક્શન જુદી આવે છે. જેથી કહી શકાય કે કેન્દ્રગામી પ્રવેગ જે છે એ સદિશ રાશિ હોવાથી તમારે લખવું પડશે સદિશ રાશિ હોવાથી તેનું મૂલ્ય ભલે સમાન મળે છે પરંતુ તેની દિશા જુદી જુદી મળે છે જેથી તેને અચળ સદિશ કહી શકાય નહીં. અને એનું મૂલ્યનું સૂત્ર તો આપણને ખબર છે AC બરાબર v² બાય r. v બરાબર શું છે 5.28 × 10⁻². તો 5.28 નો વર્ગ ગુણ્યા 10⁻² નો વર્ગ 10⁻4. r બરાબર 12 ગુણ્યા 10⁻². સો 10⁻² કેન્સલ થઈ જશે. 10⁻² એઝ ઇટ ઇઝ રાખીશ. બાકીનાની ગણતરી કરી દઉં 5.28 ગુણ્યા 5.28 ભાગ્યા 12 તો આવશે 2.32. જેથી કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય મળી જશે 2.32 ગુણ્યા 10⁻² મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર છે. ચાલો બહુ જ સરળ દાખલો છે ને. એના જેવો જ એક બીજો એક્ઝામ્પલ જોઈએ જેથી આપણને આ બધી વસ્તુની ગણતરીમાં થોડી સરળતા પડે. તો તમે બુકનો સ્વાધ્યાયનો 17 નંબરનો એક્ઝામ્પલ જુઓ. એની રકમ શું આપી છે એ જુઓ કે ભાઈ એક લાંબી દોરીના એક છેડાને સ્થિર રાખી તેના બીજા છેડા સાથે બાંધેલા પથ્થરને સમક્ષિતિજ સમતલમાં ફેરવવામાં આવે તો 25 સેકન્ડમાં તે 14 પરિભ્રમણ કરે છે. બરાબર. જો આ વર્તુળની ત્રિજ્યા 80 સેન્ટીમીટર હોય
તો પથ્થરનું પ્રવેગ શોધો. હવે ભાઈ અહીંયા જરા ધ્યાન આપજો. સપોઝ આપણી પાસે આ એક દોરી છે, બરોબર છે. તમને અહીંયા આ જે વર્તુળાકાર ત્રિજ્યા આપી છે એની જગ્યાએ રકમમાં હું મૂકી શકું છું કે દોરીની લંબાઈ 80 સેન્ટીમીટર છે. તો એ વખતે ખબર પડી જવી જોઈએ કે એની લંબાઈ જ એ જ્યારે એના એક છેડે પથ્થર બાંધીને એને જ્યારે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરાવવામાં આવશે, ત્યારે તેની લંબાઈ જ તેની ત્રિજ્યા બની જશે. બરાબર છે. તો આ રીતે કહી શકીએ છીએ કે આ એક છેડો આપણે કેવો રાખ્યો છે, સ્થિર, અને બીજા છેડાને તો તમે જોયું હશે ઉત્તરાયણની અંદર તમે શું કરો છો ને કે ભાઈ દોરીનો એક છેડો તમારા હાથમાં રાખો છો, બીજા છેડા આગળ પથ્થર બાંધો છો, પછી આપણે આ રીતે ફેરવીએ છીએ. એક્ચ્યુઅલી એ વખતે શું થાય છે, સમક્ષિતિજ સમતલમાં તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે. બરાબર છે. હવે શોધવાનું શું કહે છે આપણને, તેનો પ્રવેગ. ચાલો, પથ્થર વર્તુળમય ગતિ કરે છે તો વર્તુળમય ગતિને આધારે તો પ્રવેગ આપણને ખબર પડી જ ગયો છે, v²/r. હવે જો હું આગળના એક્ઝામ્પલમાં જે v બરાબર r ઓમેગા કીધું હતું એ રીતે જો લેવાની કોશિશ કરું તો ડેફિનેટલી અહીંયા આપણને શું પડશે, તકલીફ, કારણ કે ઓમેગા યાદ નહીં આવે. એની જગ્યાએ મેં તમને સમજાવ્યું કે ભાઈ પરિભ્રમણ અને સમયની વાત આવે છે ત્યારે v બરાબર એક સૂત્ર ફિક્સ જ છે આપણી પાસે કે ભાઈ n into 2πr/t, બરોબર છે, હોલ સ્ક્વેર. જોઈ લો, મેં એક સૂત્ર લખ્યું છે જે અહીંયા છે. બરાબર. ચાલો, વર્ગ કરી દઈએ તો 1/r into n² 4π² r² divided by t². માટે AC is equal to n² into 4π². હવે એક r અહીંયાથી કેન્સલ થઈ જશે, 4π²r divided by t², જેથી AC is equal to, ચલો, n બરાબર 14 નો વર્ગ 4m ના m, i 3.14 નો વર્ગ અથવા તો 22/7 નો વર્ગ કરી શકો છો. તો ડેફિનેટલી અહીંયા કેન્સલ પણ કરી શકશો. r બરાબર આપ્યું છે 80 ગુણ્યા 10 ની -2, મેં અહીંયા પણ તેને મીટરમાં જ ફેરવી દીધું છે. ચાલો, t બરાબર શું છે, 25 નો વર્ગ. બરોબર છે. તો જે ગણતરી કરશો એના આધારે એનો જવાબ આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં. બરાબર, ગણતરી તમારે કરવાની છે. ઓકે, સમજ પડી ગઈ? તો એકદમ સહેલો દાખલો છે. એ જ રીતે હવે આગળ જોઈશું આપણે સ્વાધ્યાયનો 18 નંબરનો એક્ઝામ્પલ. તો ચાલો એની રકમ જુઓ. આ પણ નિયમિત વર્તુળમય ગતિને લગતો જ છે. તો 18 નંબરના એક્ઝામ્પલમાં શું આપ્યું છે, જુઓ. એક હવાઈ જહાજ 1 કિલોમીટર ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળ પર 900 કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપથી ઉડી રહ્યું છે. તો તેના કેન્દ્રગામી પ્રવેગની ગુરુત્વીય પ્રવેગ સાથેની સરખામણી કરો. બરાબર છે. તો જે હવાઈ જહાજ છે એ 1 કિલોમીટર જેટલી ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરી રહ્યું છે. તો કિલોમીટરને અગેન મીટરમાં ફેરવી દો. સાથે તેની ઝડપ કેટલી આપી છે, 900 કિલોમીટર પ્રતિ અવર. કિલોમીટરને મીટરમાં એટલે 1000 વડે ગુણો, નીચે અવરને સેકન્ડમાં એટલે 3600 વડે ગુણીશું. તો 900 ગુણ્યા 4 એટલે 3600. ચારે અહીંયા આવી જશે 250, જેથી આપણી અહીંયા ઝડપ થઈ જશે 250 મીટર પ્રતિ સેકન્ડ. અને આપણને શું કીધું છે કે તેના પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગની સરખામણી કરો. હવે મિત્રો, જ્યારે આ સરખામણી શબ્દ આવે છે ત્યારે હંમેશા આપણે એક વસ્તુને ફોલો કરવાની છે કે સરખામણી છે ધેટ મીન્સ આપણે ગુણોત્તર જ લેવાનું છે, ભાગાકાર જ લેવાનું છે. તો હું અહીંયા ડાયરેક્ટ લખીશ, અલગથી AC શોધું પછી g વડે ભાગવું એવું નહીં કરીએ. ચલો, AC બરાબર શું છે, v²/r, g m, જેથી મારું સૂત્ર શું થઈ જશે, v²/rg. ચાલો, v²
એટલે 250 ગુણ્યા 250. ચલો r બરાબર શું છે 10 ની 3 ઘાત. ચલો 3 0 લખી દઉં અને જે કંઈ આટલું નથી એટલે 9.8 લખી દઉં. તો શું થશે અહીંયાથી 1 1 0 કેન્સલ થઈ જશે. ઉપર આવશે 25 ગુણ્યા 25 625 બરાબર એના ભાગ્યા 10 એટલે 62.5 ભાગ્યા 9.8. 9.8 ને જો નિયરલી ઇક્વલ ટુ 10 લઈ લઉં બરાબર છે તો મને 6.25 મળી શકે છે. આપણે એન્ટ્રાન્સ એક્ઝામમાં તો જે 10 લઈને જ ગણતરી કરવાનું. જોવાનું કે જો ગણતરી સહેલી પડતી હોય 9.8 થી જો છેદ ઉડી શકતા હોય તો આપણે એનો ઉપયોગ કરીશું. પણ જો એવું લાગે છે કે કેલ્સીની જરૂર પડે તો આગળ કીધેલું છે મેં તમને એ પ્રમાણે કે આ બધી એક્ઝામ ની અંદર તમારે g ને 10 લઈને આગળ જવાનું છે. ચાલો AC/g જેથી આની તમે ગણતરી કરશો એટલે તમારી પાસે આન્સર આવશે 6.377 અને એકમ નહીં આવે કારણ કે બંને પ્રવેગ છે. બોલો ખબર પડી ગઈ ને મિત્રો? તો બહુ જ સહેલો એક્ઝામ્પલ છે અને આવડી જાય એવો એક્ઝામ્પલ છે. તો આ ત્રણેય એક્ઝામ્પલ એ નિયમિત વર્તુળમય ગતિ પર આધારિત એક્ઝામ્પલ હતા. ચાલો હવે આગળ વેગ અને પ્રવેગને લગતા એક્ઝામ્પલ જોઈએ. ચલો મિત્રો હવે આપણે 20 નંબરના એક્ઝામ્પલ તરફ જઈશું. બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ છે. એની રકમ જુઓ. બહુ જ સહેલો એક્ઝામ્પલ છે વેગ અને પ્રવેગનું. ફરી એકવાર આપણે વિકલન અને સંકલનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એની વાત કરવાની છે. તો ચાલો એની રકમ જોઈએ. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 20 જેનો ક્વેશ્ચન છે સમતલીય ગતિ કરતા એક કણનું સ્થાન સદિશ સમય સાથે સદિશ r બરાબર 3ti કેરેટ માઇનસ 2t સ્ક્વેર j કેરેટ પ્લસ 4k કેરેટ પ્રમાણે બદલાય છે. બરાબર છે. જ્યાં દરેક પદના એકમ SI છે મતલબ કે મીટરમાં છે. તો એમાં શોધવાનું છે કણના વેગ અને પ્રવેગના સૂત્રો મેળવો અને બી માં કીધું છે 2 સેકન્ડને અંતે કણનો વેગ શોધો. બરાબર. ચલો ધ્યાન આપજો. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. અગેન r આપેલું છે આપણને વેગ અને પ્રવેગ શોધવાનું છે. તો શરૂઆત કરી દઈએ આપણે પહેલા વેગ અને પ્રવેગ થી. બહુ સહેલો એક્ઝામ્પલ. ચલ v બરાબર સૂત્ર શું છે? યસ dr/dt. સો d/dt r આપણી પાસે શું આપ્યું છે? તો 3ti કેરેટ માઇનસ 2t સ્ક્વેર j કેરેટ પ્લસ 4k કેરેટ. હવે આ વિકલન સંકલન તમને બધું જ આવડે છે મિત્રો. પણ ઘણી વખત શું થાય છે કે i કેરેટ j કેરેટ k કેરેટ આ એકમ સદિશ જોઈને આપણે એક એવા કન્ફ્યુઝનમાં મુકાઈ જઈએ છીએ કે ઘણી વખત વિકલન ખોટો કરીએ છીએ. બહુ સિમ્પલ એનું સૂત્ર છે એ જ યાદ રાખવાનું છે. તો વિકલન કરો. ચલો ધ્યાન આપજો. અહીંયા v પણ t ઉપર ડિપેન્ડન્ટ છે. ચલો 3t માં 3 અચળ t નું શું થઈ જશે? 1. બરાબર છે. t સ્ક્વેર ઘાત આગળ ઉપર એક ઘાત ઓછી જેથી ઘાત 2 આગળ આવશે તો 2 ગુણ્યા 2 4 ઉપર એક ઘાત ઓછી એટલે t થઈ જશે ખાલી 2 માઈનસ 1 ઘાત તો 1 જ થવાની. પછી અહીંયા 4k કેરેટ બટ આપણે જાણીએ છીએ t છે જ નહીં મતલબ તે અચળ અને અચળ હોય એટલે તે વિકલન શું આપશે? 0 આપશે. તો આ મારી પાસે આપેલા સ્થાન સદિશ માટે વેગનું સૂત્ર થઈ ગયું. બરાબર. હવે પ્રવેગનું. ચાલો તો પ્રવેગ a is equal to dv/dt. ચલો d/dt v શું આપ્યું છે? 3i કેરેટ માઇનસ 4t j કેરેટ. બરાબર છે. ચલો વિકલન કરો અને આપણને ખબર છે પ્રવેગ પણ ટાઈમ ઉપર ડિપેન્ડન્ટ છે. તેથી અહીંયા તમારી પાસે આવશે વિકલન કરતા 3 અચળનું વિકલન થાય નહીં. t તો છે જ નહીં એટલે પહેલું પદ શું થઈ જશે? 0.
-4m9 t નું શું થઈ જશે 1. જે લોકોને ઉપર ના ખબર પડી હોય આ સ્ટેપમાં સમજો, મેં અહીંયા એક સ્ટેપ વધારે લખી આપ્યું તમને, બરાબર છે, જેથી તમારી પાસે પ્રવેગ આવશે -4j કેરેટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર છે. તો આ અહીંયા તમને એ મળી ગયું અને હવે આપણે બી મેળવવાનું છે. બહુ સહેલું છે મિત્રો, હવે બી મેળવવું બહુ સહેલું છે. કેમ? કારણ કે તમારી પાસે v શું છે જોઈ લો. v of t is equal to 3i carry minus 4t j carry. હવે કયા સમય આગળ તમને મેળવવાનું કીધું છે? આ તો t સમયને અંતે છે, તો આપણને કીધું છે કે t બરાબર 2 સેકન્ડ માટે, બરાબર છે. ચલ t બરાબર 2 સેકન્ડ માટે સદિશ v લખીશ તો v of 2 is equal to શું થઈ જશે? ધ્યાન આપજો અહીંયા, સદિશ v of 2 is equal to, તો અહીંયા તો t છે નહીં એટલે એ પદ એમના એમ જ રહેશે, માઇનસ અહીંયા 2 મૂકો 4 2 8 j કેરેટ. ખબર પડી કે નહીં? તો આ ડી મૂકતા આપણને મળી ગયું. ખબર પડી કે નહીં મિત્રો? ચાલો મૂલ્ય લઈ લઈએ. મૂલ્ય એટલે શું થઈ જશે? √ માં ઘટકોના વર્ગોનો સરવાળો, જેથી 3 નો વર્ગ 9 પ્લસ -8 નો વર્ગ 64, બરાબર છે. તો તમે કેલ્ક્યુલેટ કરશો એટલે તમને √ માં 73 માટે ગણતરી કરી શકશો તો એ વેગ મળી જશે, બરાબર છે. હજુ પણ એક વસ્તુ મેળવવાની કીધી છે, દિશા. હવે દિશા મેળવવાની છે તો દિશામાં ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આ દિશા કેવી રીતે મેળવવી છે, બરાબર છે. ઘણી વખત આમાં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થઈ જાય છે, બરાબર છે. તો આપણી પાસે એક સિમ્પલ વસ્તુ છે, ગણતરી કરતા ત્યારે ખાસ ધ્યાન રાખજો. theta is equal to tan inverse vy by vx. ચાલો હવે અહીંયા પહેલો ઘટક t બરાબર 2 સેકન્ડે શોધવાનું, એટલે x ઘટક તો 3 છે, y ઘટક છે 8, પણ આગળ માઈનસ છે, જેથી tan ઇન્વર્સ -8 ભાગ્યા, so theta બરાબર માઈનસ tan ઇન્વર્સ 8 ભાગ્યા માઈનસ. હવે 8 ભાગ્યા 3 તમે કેલ્સીટી કરશો એટલે 2 પોઈન્ટ સમથિંગ આવશે, અને એને તમે નેચરલ ટેન્જન્ટ્સ માંથી જોશો એટલે આનો તમને આન્સર જોવા મળશે, બરાબર છે. સમજ પડે છે કે નહીં હું શું કહું છું? તમે નેચરલ ટેન્જન્ટ્સ નો ઉપયોગ કેવી રીતે કરવો છે એ જોઈ ગયા છો. ના ખબર પડે તો આગળ આનો એક નાનો અમથો વિડિયો છે, એ પણ જોઈ લેવું. હવે બધાને કન્ફ્યુઝન છે કે ભાઈ અહીંયા જે આન્સર આવશે અમે નેચરલ ટેન્જન્ટ્સ માંથી જોઈશું તો એ આન્સર તો ખરેખર માઈનસ આવશે, અને જોશો તો લગભગ માઈનસ 69-27. હવે માઇનસ આવ્યું છે એનો મતલબ તો એ થઈ ગયું કે આપણે એકમ વર્તુળ સાથે પણ એને સરખાવી શકીએ છીએ. આપણે રીતે જોઈએ, બરાબર. એક તો પહેલી વસ્તુ એ ખબર પડી જાય, x ધન હોય અને y ઋણ હોય, મતલબ કે વેગ સદિશ ક્યાં આવે? આ બેની વચ્ચે. સેકન્ડ, x નું મૂલ્ય 3 છે અને y નું મૂલ્ય 8 છે, એટલે પરિણામી સદિશ છે જેમનું મૂલ્ય વધારે હોય, આપણે દોરડા ખેંચમાં કેવું જોયું છે કે જે બાજુ વધારે બળ હોય એ બાજુ જવાનું કે નહીં, સેમ વસ્તુ અહીંયા પણ છે કે બે ઘટકોમાં જેનું મૂલ્ય વધારે છે પરિણામી વેગ સદિશ એ બાજુ જવાનું. તો આ v of 2 છે. ઓકે, ચાલો બીજું, તો v of 2 એ આપણે તો ખૂણો x અક્ષ સાથે જ ગણીએ છીએ, તો આ જે ખૂણો બન્યો તે આપણા એકમ વર્તુળની ડાયરેક્શન કરતા વિરુદ્ધ દિશામાં એટલે નેગેટિવ સાઈડ છે, x ની નીચે તરફ છે, એટલે આ ખૂણો -θ આવે, અને -θ જે છે તમારું કયું છે? તો -69.27. આમ તો ઘણી બુકમાં તમને અહીં પણ આ કર્યું છે, 360 માંથી
આટલું બાદ કરી નાખો એટલે આ ખૂણો ધન x એક્સિસ સાથે બતાવે. પણ આપણે એવું કરવાની જરૂર નથી. આટલા સુધી તમે રાખશો, દાખલો બિલકુલ સાચો ગણાશે, ક્યાંય પણ કોઈ માર્ક આપી શકે નહીં. બરાબર છે. છેલ્લે આકૃતિ દોરો તો વધારે સારું રહેશે. યસ, બીજી વસ્તુ કે અહીંયા પોઝિટિવ y અને નેગેટિવ x બતાવી દઉં. ખાલી આ તો મેં આના માટે જ બતાવ્યું. બરાબર. તો પરિણામી વેગ સદિશ તમે આ રીતે બતાવી શકો છો. ચાલો એના પછી સ્વાધ્યાયનું 25 નંબરનો એક્ઝામ્પલ છે, એની રકમ જુઓ. ચાલો હવે સ્વાધ્યાયના 25 નંબરના એક્ઝામ્પલમાં શું આપ્યું છે એ જુઓ કે એક વિમાન પૃથ્વીની સપાટીથી 3400 કિલોમીટરની ઊંચાઈ સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે. તો પૃથ્વી પરના બિંદુ પાસે વિમાન વડે 10 સેકન્ડમાં કાપેલું અંતર એ 30 ડિગ્રીનો ખૂણો રચે છે. તો આ વિમાનની ઝડપ કેટલી હશે? હવે અહીંયા ધ્યાન દરેકનું. આપણે જે રકમ આપી છે એ રકમને બરાબર જોઈએ. એવું કીધું છે કે અહીંયાથી h બરાબર 3400 મીટરની ઊંચાઈએ એક પ્લેન ઉડી રહ્યું છે અને આ પ્લેન સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે, એટલે સીધી ડાયરેક્શનમાં આપણે બતાવી દઈશું. અને એ જે અંતર કાપે છે તેના કારણે પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થાન ઓબ્ઝર્વર પાસે, બરાબર છે, ઓબ્ઝર્વર પાસે ખૂણો રચાય છે 30 ડિગ્રીનો. સમજ પડે છે કે નહીં હું શું કહું છું? બરાબર. તો એ અંતર મેં ધારી લીધું x. ક્લિયર? તો હવે શોધવાનું શું કે છે જુઓ તો, તમારે શોધવાનું છે વિમાનની ઝડપ કેટલી હશે. ચલો અહીંયા પહોંચે છે, શરૂઆત કરે છે t બરાબર 0 સેકન્ડ. જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે લે છે સમય 10 સેકન્ડ. એના કારણે ખૂણો અંતરાય છે 30. તો લીધેલો સમય t બરાબર 10 સેકન્ડ અચળ વેગી ગતિ કરી રહ્યું છે. બરાબર છે. તો તમને વેગ શોધવાનું કીધું ને, તો અચળ વેગી ગતિ કરી રહ્યું હોય તો એનું સૂત્ર શું? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર છે x, સમય છે t. ઓલરેડી t તો આપણી પાસે છે, x કેટલું છે આપણને ખબર નથી. બરાબર છે. ચાલો તો અહીંયાથી આપણે શું કરીશું તો કે o માંથી એક મધ્યઘા દોરીશું. ત્રિકોણમાં મધ્યઘા તો ખબર છે ને કે ત્રિકોણના શિરોબિંદુ પરથી સામેની બાજુની મધ્યમાં ઘા કરે એને આપણે શું કહીશું? મધ્યઘા. ભાઈ આવી વ્યાખ્યા નથી હો, ગણિતમાં અલગ છે. આપણે ગણિતની વ્યાખ્યાને શું લેવા દેવા? આપણને યાદ શું રહ્યું? મધ્યઘા કોને કહેવાય? કે શિરોબિંદુ જે છે. ઓકે, ખબર પડી ગઈ બધાને. સરસ. ચાલો તો અહીંયા તો મેં આટલું હાઈટ જે છે તો h જ છે એ જ બતાવી દીધું છે. મધ્યઘા છે એટલે ટોટલ x હોતા કેટલું થાય? x/2. ટોટલ ખૂણો 30 છે તો આ ખૂણો કેટલું થઈ જવાનું? 15. જેથી હું આ રીતે લઈ શકું, મારે જો x/2 મળી જાય તો x પણ મળી જવાનું છે. જેથી tan 15 is equal to x/2 by h. સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. So tan 15 is equal to x/2 by h. ચલો tan 15 એ નેચરલ ટેન્જન્ટ માંથી ગણતરી કરીશું એટલે 0.2679 is equal to 2 નીચે આવી જાય, h બરાબર 3400. બરાબર. 3400 ગુણ્યા 2 6800 ગુણ્યા 0.2679 તો x બરાબર આપણને મળશે 1821.7 મીટર. ઓકે, x મળી ગયું, t આપણી પાસે છે તો v બરાબર 1821.7 ભાગ્યા 10, જેથી v બરાબર આવી ગયું 182.17 મીટર પ્રતિ સેકન્ડ. તો બહુ જ સહેલો એક્ઝામ્પલ છે આ પણ. રીત પણ એટલી સરળ છે. તમે તમારી બુકમાં બિલકુલ કમ્પ્લીટલી આ રીતે રીત લખજો. મારે નીચે જગ્યા ઓછી છે એટલે મેં સાઈડમાં લખ્યું, તમે એ રીતે જ નીચે લખજો જેથી તમને ખબર પડે. નહીં તો પાછા ઘણા આકૃતિ જોઈ કે આ ક્યાંથી આવ્યું આકૃતિ પરથી, આ નહીં જુએ. બરાબર છે. હવે આના પછી આપણે જોવાનું છે સ્વાધ્યાયનું 21 નંબરનું એક્ઝામ્પલ. એ પણ બહુ જ સિમ્પલ છે. સ્વાધ્યાય 21 નંબરનું એક્ઝામ્પલ સહેલું એટલા માટે કહી રહ્યો છું કે પ્રક્ષિપ્ત ગતિમાં જે ઇક્વેશનોનો યુઝ કર્યો હું એ મેથડથી દાખલો ગણાઈ રહ્યો છું. આવો જ એક્ઝામ્પલ સેમ, થોડાક આંકડા અલગ છે, બાકી આખી રકમ સેમ છે. તેવું એક એક્ઝામ્પલ ઉદાહરણમાં પણ આપ્યો છે. લગભગ ઉદાહરણ નંબર 5 છે. આ દાખલો તમે જોયા પછી એકવાર ઉદાહરણ નંબર 5 ગણવાનો પ્રયાસ કરજો.
નહીં આવડે તો હું નેક્સ્ટ ટાઈમ ગણાવીશ જ, બિલકુલ ગણાવીશ, પણ ખાસ ધ્યાન રાખજો, ટ્રાય તો તમારે કરવો જ પડશે, પણ એકવાર આ દાખલો જોયા પછી, બરાબર. જો આ ગણ્યા પછી જો એ ના આવડે તો તમે સ્કીમ ગુમાવી બેઠા છો બાય વન ગેટ વન ફ્રી ની, બરાબર. આ બાય વન ગેટ વન ફ્રી, ઉદાહરણ 5 ફ્રી થઈ જશે, બરાબર. તો ધ્યાન આપજો, રકમમાં શું આપ્યું છે, કોઈ કણ t બરાબર 0 સમય ઉગમ બિંદુથી 10 જે કેરેટ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. મિત્રો શરૂ કરે છે t બરાબર 0 સમય ઉગમ બિંદુથી. ત્રણ વસ્તુ આપણી પાસે છે. શું ઉગમ બિંદુથી શરૂ કરતો હોય, ઉગમ બિંદુથી શરૂ કરતો હોય તો x0 બરાબર શું આવશે, 0, અને y0 બરાબર પણ શું આવવાનું, 0. ધેટ મીન્સ કે મારા xy ઘટકોમાં પહેલી વસ્તુ મને મળી ગઈ. શીખવાડ્યું હતું પહેલા સ્થાન, પછી વેગ, પછી પ્રવેગ. ચાલો, ઉગમ બિંદુથી કેટલા વેગથી ગતિ કરે છે, 10 જે કેરેટ. 10 જે કેરેટ, જે કેરેટ એટલે કયો ઘટક કહેવાય, y ઘટક. મતલબ કે i કેરેટ નથી આપ્યું તો x ઘટક છે નહીં. મતલબ કે વેગનું પ્રારંભમાં x ઘટક શું છે, 0, અને વેગનું પ્રારંભિક y ઘટક શું છે, 10 જે કેરેટ. ધેટ મીન્સ 10 મીટર પ્રતિ સેકન્ડ. જો -10 જે કેરેટ હોત તો -10 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. ચાલો, હવે કે છે xy સમતલમાં તેનો અચળ પ્રવેગ કેટલો આપ્યો છે, 8i કેરેટ પ્લસ 2j કેરેટ. તો આનો મતલબ એવો થયો કે તેનો x ઘટક 8 અને y ઘટક 2, તો ax બરાબર 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને ay બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મને ખબર નથી કે બુકમાં કેમ સદિશની રીતે કર્યું છે. આટલી સહેલી રીત છે તો આપણે તો આ જ રીત કરીશું ભાઈ, કારણ કે રકમ જ મને કહે છે કે આ રીત કરો. જો રકમમાં શું કહે છે, કયા સમયે તેનો x યામ 16 હશે, મતલબ કે x નું સૂત્ર લખ, અને આ સમયે y યામ કેટલું હશે, મતલબ y નું સૂત્ર લખ. તો x નું સૂત્ર શું છે, x બરાબર x0 plus v0 xt plus 1/2 axt square, અને y નું સૂત્ર શું છે, y બરાબર y0 વત્તા v0 yt plus 1/2 ay t square. તો જોયું મિત્રો, આ તો આપણને ખબર જ હતી, જેણે પ્રક્ષિપ્ત ગતિ સરસ તૈયાર કરી છે એના માટે આ કામનું છે. સો નેક્સ્ટ એક્ઝામ ની અંદર આપણે આ પ્રક્ષિપ્ત ગતિ આખી થિયરી પૂછીશું 5 માર્કમાં. અત્યારથી કહી દીધું છે, તૈયાર કરી જ નાખજો, 5 માર્ક પાક્કા થઈ જશે, બરાબર છે. ધ્યાન આપજો ખાસ. જો નિયમો તોડીને હું કહી રહ્યો છું, પ્રક્ષિપ્ત ગતિ પૂછીશ, બરાબર છે. ચાલો, x ની કિંમત શું છે, 16, અને એ સમયે t શોધવાનું છે. તો x બરાબર 16, x0 0, v0 x 0 into t 0, 1/2, ax બરાબર 8, t એમને. તો અહીંયા તમારી પાસે થઈ જશે 2 ચોક 8, 4 અહીંયા 4 આવી જશે, જેથી t સ્ક્વેર બરાબર 4. ધેટ મીન્સ t બરાબર 2 સેકન્ડ. મતલબ કે 2 સેકન્ડના અંતે x યામ 16 હશે, તો તે 2 સેકન્ડે y યામ કેટલું હશે. તો હવે t બરાબર 2 મૂકીશું. ચલો, y બરાબર, ધ્યાન આપજો, v0 y0 તો 0 છે, v0 y કેટલું છે, 10, t કેટલું 2 પ્લસ 1/2 ay કેટલું 2, t સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4. અહીંયાથી 2 કેન્સલ થઈ જશે, 10 2 20 વત્તા 4 એમને, જેથી y બરાબર શું આવી ગયું, 24 મીટર. સો રકમે જ આપણને કીધું ને કે x અને y ના સૂત્ર લખો, કારણ કે x યામ 16 છે ત્યારે સમય શોધો, અને પછી y યામ શોધવાનું કીધું છે. શું ક્લિયરલી ખબર પડી ગઈ કે આ રીત વધારે ઈઝી છે. સ્થાન સદિશ લખવાની કોઈ માથાકૂટ જ નહીં, આખા એક્ઝામ્પલમાં કોઈ સદિશ નહીં, આમે તમે સદિશ ભૂલી જાવ છો, એના કરતા વધારે સારી રીત છે. હજુ એક ઇક્વેશન આપણને પ્રક્ષિપ્ત ગતિનું બાકી લાગ્યું, વેગ. તો અહીંયા જો એ પણ એને કીધું કે આ સમયે તેની ઝડપ કેટલી હશે. ઝડપનો મતલબ થાય છે વેગનું મૂલ્ય. વેગ એટલે સમતલમાં છે તો vx i કેરેટ પ્લસ vy j કેરેટ. સો મારે vx અને vy મેળવવું તો જ મને મૂલ્ય મળી શકે. તો સૂત્ર છે ને, vx બરાબર v0x પ્લસ axt, vy બરાબર v0y પ્લસ ayt. vx એમને, ax બરાબર શું આપ્યું છે, 8, સમય કેટલો છે, 2 સેકન્ડ, 8 2 16. vy બરાબર v0y કેટલું છે, 10, ay કેટલું છે, 2, સમય કેટલો છે, 2. તો 2 ગુણ્યા 2 4 વત્તા 10 14, જેથી ઝડપ કેટલી થઈ જાય, v બરાબર અંડર રૂટમાં vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર, ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, બરાબર છે.
ચાલો vx એટલે 16 નો વર્ગ 256, 14 નો વર્ગ 196, બંનેનો સરવાળો કરીશું એટલે 256 196 452 અંડરરૂટ ની બહાર આવશે એટલે 21.26 એનો આન્સર રહેશે. મને અહીંયા વેગ માટે દિશા શોધવાની કે તો પણ તમે ઈઝીલી શોધી શકો છો. થીટા બરાબર tan ઇન્વર્સ y ઘટક ભાગ્યા x ઘટક. સો tan ઇન્વર્સ માંગ્યું હોય તો જ લખવાનું, ડોટ ડાયા નથી થવાનું. શોધી શકો તમે આ રીતે. ખબર પડી કે નહીં? તો એકવાર આ એક્ઝામ્પલ ને બરાબર ધ્યાનથી, હવે આમાં કઈ નવું તો છે નહીં કે તમે કઈ જોરદાર કરી રહ્યા છો, પણ આવા સરસ દાખલા માટે આપણે ચોપડીની રીત બદલીશું. ઉદાહરણ 5 ને બિલકુલ આ રીતે ગણવાનો પ્રયાસ કરીશું અને બિલકુલ આ એક્ઝામ્પલ પછી જ તમારી બુકમાં એ એક્ઝામ્પલ લખજો, જેથી તમારે સરસ રીતે તૈયાર થઈ જાય બંને એક્ઝામ્પલ એક સાથે. ઓકે, થેન્ક યુ.